મોબાઈલની દુનિયામાં ખોવાયેલા બાળકો આજે રાજકોટના રસ્તાઓ પર ઉતરી આવ્યા. આજકાલ મોબાઈલ જ બાળકોની દુનિયા બની ગઈ છે. ત્યારે રાજકોટના ફન સ્ટ્રીટ હજારો બાળકોની ખુશીઓની દુનિયા બની ગઈ. બાળકોએ વિસરાઈ ગયેલી જૂની રમતો રમીને આનંદ માણ્યો. રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા અને મિશન સ્માર્ટ સિટી ચિત્રનગરીએ એક દિવસ માટે ફન સ્ટ્રીટનું આયોજન કર્યું. આ ફન સ્ટ્રીટમાં ડાન્સ, રંગોળી, લીંબુ ચમચી, કોથળા દોડ, ચેસ, સાપસીડી, દોરડા ખેંચ, સંગીત ખુરશી સહિતની 30થી વધુ રમતોનું આયોજન કરાયું. 2000થી વધુ બાળકોએ વિસરાયેલી રમતો રમીને આનંદ માણ્યો. કેટલીક રમતો કે જે બાળકોને ભાગ્યે જ ખુલ્લા ગ્રાઉન્ડમાં રમવા મળતી હોય છે તેવી રમતો પણ બાળકો રમ્યા. બહુ જ મજા આવે છે. કંચા, પછી સાપસીડી, લૂડો, મ્યુઝિકલ ચેર, ખોખો ને હજી ઘણી બધી. બહુ સારું લાગે છે. મને સૌથી વધારે મ્યુઝિકલ ચેરમાં મજા આવી છે અને રાજકોટની મહાનગરપાલિકાએ બહુ સારું આયોજન કર્યું છે. આ વસ્તુ દર મહિને થવી જોઈએ તો પછી સ્ટુડન્ટ્સ રિફ્રેશ થાય. બહુ મજા આવે છે અને દરરોજ છોકરાઓને 1 કલાકથી વધારે મોબાઈલ જોવો જ ન જોઈએ. મ્યુઝિકલ ચેર, કુંડાળા, ખોખો, કાંચો, પછી મ્યુઝિકલ ચેર, ધમાલ ધોકો, બીજી કેટલી બધી રમતો અમે રમ્યા છીએ. બાળકો સાથે વાલીઓએ પણ ફન સ્ટ્રીટનો આનંદ માણ્યો હતો. બાળકો અલગ અલગ રમતો રમ્યા હતા તો વાલીઓ ગરબે રમ્યા હતા. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં વહેલી સવારમાં સૌ કોઈના ચહેરા પર અનોખી ખુશી જોવા મળતી હતી. રજાનો દિવસ હોય ત્યારે બાળકો વધારે મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે અને મોબાઈલમાં જ અલગ અલગ ગેમ્સ રમતા હોય છે, જેના કારણે આજના બદલાતા સમયમાં ગ્રાઉન્ડ પરની રમતો વિસરાઈ રહી છે. ત્યારે આ જૂની રમતો રમીને બાળકોને પણ કંઈક નવીન લાગ્યું તો વાલીઓ પણ માની રહ્યા છે કે ગ્રાઉન્ડ ઉપરની રમતો રમવાથી બાળકોમાં અલગ અલગ સ્કિલ ડેવલપ થાય છે. વાલીઓ આવી રમત માત્ર એક રવિવાર પૂરતી નહીં પણ દર રવિવારે આયોજન થાય તેવી માંગ કરી રહ્યા છે. બહુ જ સરસ આયોજન છે બાળકના મેન્ટલી ફિઝિકલી ડેવલપિંગ માટે, કે આજના જમાનામાં જ્યારે મોબાઈલથી બાળક દૂર રહે ને એનો બ્રેન ડેવલપમેન્ટ થાય એના માટે બહુ સરસ આયોજન છે. ઘણી બધી છે, નવી ને જૂની સ્પોર્ટની છે, પછી અલગ અલગ બ્રેન માટેની છે, જેમ કે ચોકડી મીંડું છે, ટેબલ ટેનિસ છે, ડાન્સ છે, મ્યુઝિકલ ચેર છે, અલગ અલગ ઘણી બધી ગેમ્સ પ્લેઇંગ કરાવે છે. એનાથી ને એને મેન્ટલી એ લોકોને ક્વિક ડિસિઝન લેતા આવડે કે કોઈ બી ગેમ છે તેમાં ક્વિક ડિસિઝન કઈ રીતે લેવું એના બ્રેન ડેવલપિંગ માટે બહુ જરૂરી છે. મોબાઈલ વિશે તો એટલું જ કે બસ બાળકો મોબાઈલથી દૂર રહે ને બહારની આઉટડોર એક્ટિવિટી વધારે કરે. એમ કે ઘરે હોય તો એ મોબાઈલ ટીવી જોઈ છે, એ લોકોને સ્ક્રીન ટાઈમ બહુ વધારે છે અત્યારના જમાના પ્રમાણે, એટલે આવું બધું બહુ જરૂરી છે બાળકો માટે.